અલથાણ પોલીસ સ્ટેશન. ત્યાં શું થયું? ત્યાં પોલીસે આ આખી ઘટનાને દબાવી દેવા માટે, આ આખી ઘટનાના આરોપીને છાવરી જાણે કે કાંઈ બન્યું જ નથી એવી રીતે ફીંડલું વાળી દેવાની માનસિકતા સાથે હજારોના ટોળાની ઉપર લાઠીચાર્જ કર્યો. શું કામ લાઠીચાર્જ કર્યો? કેમ કે આ આખી ઘટના ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા વિસ્તારમાં બની છે. ગુજરાત આખા એની અંદર જઈ જઈને પોતાના રાજ્યમાં કેટલી દીકરીઓ સુરક્ષિત છે, સ્ત્રીઓ કેટલી સલામત છે, એની ફાંકા ફોજદારી કરતા ગૃહમંત્રીની વિધાનસભા મત વિસ્તારમાં જ સરેઆમ એક નિર્દોષ દીકરીની છેડતી થઈ. એ ઘટના આખા ગુજરાતમાં ફેલાય નહીં અને દીકરીઓની સલામતીનો ભાંડો ફૂટી જાય નહીં એટલે ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા સામાજિક આગેવાનો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. અનેક લોકોના હાથ પગમાં ઈજાઓ થઈ, માથામાં ઈજાઓ થઈ અને આ બધા જ લોકો આમ જનતા હતા, સમાજના આગેવાનો હતા, એક પણ પાર્ટીનો એકેય માણસ નહોતો. હવે મનુ પટેલ ઉધનાના ધારાસભ્ય છે, એ આજે આ આખી ઘટનાને દબાવી દેવા માટે એવું નિવેદન આપે છે કે પોલીસ સ્ટેશને ટોળું થઈને જે આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા હતા એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે, એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને એ ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો. મનુભાઈ પટેલને અને ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ કે ગૃહમંત્રીના મત વિસ્તારમાં એક પાટીદાર દીકરીની એક મુસ્લિમ વૃદ્ધ યુવકે છેડતી કરી અને એ ઘટનાને છાવરવા માટે, કેમ કે ગુજરાતમાં સબ સલામતનો ભાંડો ન ફૂટી જાય એના માટે પોલીસ અને ભાજપના મનુ પટેલ આ બંને ષડયંત્ર કરી રહ્યા. શરમ આવવી જોઈએ એક દીકરીની છેડતી ઉપર આવી રીતની રાજનીતિ કરતા. તમારી જવાબદારી તો દીકરીનો બાપ બની ન્યાય અપાવવાની હતી. એના બદલે અલથાણ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના 4 નેતાઓ સાથે પોલીસ ગુપ્ત બેઠક કરી રહી અને આ ગુપ્ત બેઠકની જાણ જનતાને થઈ તો જનતા નારાજ થઈ. હવે જનતાની નારાજગીને અવળા પાટે ચડાવવા માટે આ આખી ઘટનાને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવી રહી છે. તો કરો સીસીટીવી જાહેર અને સીસીટીવીમાં કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ત્યાં નારા બોલાવતો હતો.